Hi friends, welcome to our channel. So in this subject, utilization of electrical energy was covered by 5 chapter. Okay. સબ્જેક્ટ છે યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી છે ક્યાં ક્યાં યુટિલાઇઝ થાય છે એ 1 by 1 છે 5 ચેપ્ટરમાં આપણે અલગ અલગ રીતે સ્ટડી કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇલ્યુમિનેશન એટલે શું? તો કે લાઇટનિંગ સિસ્ટમ જે આપણે બધા લેમ્પ યુઝ કરીએ છીએ, બધે લાઇટિંગ યુઝ કરીએ છીએ, બરાબર. તો એને રિલેટેડ થોડાક ટર્મ્સ આવશે એમાં. પછી બધા અમુક લો છે, સ્ક્વેર લો, ઇલ્યુમિનેશન લો, બરાબર. પછી એમાં લેમ્પ છે, તો કયા કયા લેમ્પ પહેલાં યુઝ થતા, અત્યારે કયા યુઝ થાય છે, કઈ કઈ લાઇટિંગ યુઝ થાય છે, એ બધું છે એ આ ઇલ્યુમિનેશન ચેપ્ટરમાં આપણે શીખવાનું છે, બરાબર. પછી છે સેકન્ડ ચેપ્ટર ઇલેક્ટ્રિકલ હીટિંગ એન્ડ વેલ્ડિંગ. તો ઇલેક્ટ્રિકલ હીટિંગ માટે કઈ કઈ પ્રોસેસ છે, કયા એમાં વર્કિંગ પ્રિન્સિપલ કયો યુઝ થાય છે, પછી ક્યાં ક્યાં કઈ કઈ મેથડ્સ છે, બરાબર. ઇન્ડક્શન હીટિંગ આવે, બરાબર, રેઝિસ્ટન્સ હીટિંગ, કઈ રીતે હીટિંગ પ્રોડ્યુસ થઈ શકે ઇલેક્ટ્રિકલી, એ બધું છે. પછી ઇલેક્ટ્રિકલ વેલ્ડિંગ માટે કઈ કઈ મેથડ છે, એ બધું. ઇલેક્ટ્રિકલ વેલ્ડિંગ માટે કેવી કેરેક્ટરિસ્ટિક, કેવો સપ્લાય જોઈએ, કેવો કરંટ જોઈએ, એના આધારે કઈ કઈ રીતે મેથડ છે, એ બધું આપણે ઇલેક્ટ્રિકલ હીટિંગ એન્ડ વેલ્ડિંગ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે, બરાબર. પછી થર્ડ ચેપ્ટર છે ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સ એન્ડ એલિવેટર્સ. તો મોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં બધા અત્યારે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ યુઝ થાય છે, બરાબર. ડ્રાઇવ્સ એટલે શું? તો કે મોટર સાથે ઇલેક્ટ્રિક મોટર હોય, બરાબર. મોટી હોઇસ્ટ ક્રેન્સ સાથે મોટર જોડેલી હોય, અને હેવી ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સ છે, એલિવેટર્સ છે, એને કંટ્રોલ કરતું હોય, બરાબર. તો એમાં કંટ્રોલ સિસ્ટમ હોય આખી, કે કઈ રીતે એમાં ઇલેક્ટ્રિકલી કંટ્રોલ કઈ રીતના થાય, એ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સમાં આપણે સ્ટડી કરવાનું છે, બરાબર. અલગ અલગ બધી મોટરમાં માટે અલગ અલગ ડ્રાઇવ્સ છે એ આપણે સ્ટડી કરવાની છે. ફોર્થ ચેપ્ટર છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન. તો એટલે શું? ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એટલે આપણે બધી લોકોમોટિવ્સ છે, બધા ટ્રેન, બરાબર, ઇલેક્ટ્રિક ટ્રેન. તો એમાં બધી લોકોમોટિવ્સ છે, તો એને ચલાવવા માટે કઈ કઈ સિસ્ટમ, ડીસી, એસી, 3 ફેઝ છે કે સિંગલ ફેઝ છે, કઈ કઈ ટ્રેક્શન સિસ્ટમ છે, એનું શેના આધારે આપણે મોટર સિલેક્ટ કરવાની થાય, તો એ બધું આપણે ઇલેક્ટ્રિક ટ્રેક્શન ચેપ્ટરમાં આપણે સ્ટડી કરવાનું છે, બરાબર. આખું ટ્રેક્શન જ છે એમાં, ઇલેક્ટ્રિક ટ્રેન. એટલે આ ફોર્થ ચેપ્ટર છે તમારો, એ ઇલેક્ટ્રિક ટ્રેક્શનનો સબ્જેક્ટ છે નેક્સ્ટ સેમમાં, એટલે કે 5th સેમમાં આવશે તમારે ઇલેક્ટ્રિક ટ્રેક્શન નામનો આખો સબ્જેક્ટ. અહીંયા એનું ખાલી તમારે ઇન્ટ્રોડક્શન જોવાનું છે, એનું ડીપલી છે તમારે સ્ટડી કરવાનું થશે નેક્સ્ટ સેમમાં, બરાબર. 5th ચેપ્ટર છે ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. એટલે આપણે જે ઘરમાં જે બધા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે, બરાબર, ઇલેક્ટ્રિક આયર્ન છે, પછી એસી છે, એર કન્ડિશનર, બરાબર, પછી કમ્પ્રેસર, આપણે રેફ્રિજરેટરમાં કમ્પ્રેસર આવે એ, પછી ફેન, બધા. તો એ બધામાં કઈ કઈ મોટર કઈ રીતે એનું પ્રિન્સિપલ બધું છે, ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે એમાં આપણે કરવાનું છે. અને એમાં કયા કયા ટ્રબલ શૂટ આવી શકે, બરાબર, રિપેરિંગ માટે શું કરવાનું, એ બધું છે એ તમારે ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ ચેપ્ટરમાં છે સ્ટડી કરવાનું છે, બરાબર. તો આ વિડીયો લેક્ચરમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું સબ્જેક્ટનું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, ઇલ્યુમિનેશન. ઓકે.